એ વપડે મારા ભાઈબંધને અંબાજીની બાધા હા તો મને એમ કહેતો કે તું આવીશ. તમે શું કીધું એમ તો કહો. મેં તો ના જ પાડી છે પણ એ કહેતો તો ઘેર પૂછી લેજે. ભગવાનનું કામ છે ને એટલે ના તો નહીં પાડતી, પણ સવારથી સાંજ સુધી પાછા તો આવી જશો ને. ગાંડા જેવી વાત કરે છે ને, એને ચાલતા જવાની બાધા હલા. એને 2-3 દિવસ તો લાગશે કે નહીં લાગે? અંબાજી કેટલા કિલોમીટર દૂર હો? માનો કે ના માનો, તમારા ભાઈબંધે અંબાજીની તો બાધા નહીં જ રાખી હોય. ના ના, એને અંબાજીની જ બાધા રાખી. હવે પાટણથી અંબાજી કેટલા કિલોમીટર દૂર થતું હશે? હજી એને ફોન કરીને પૂછવું હોય તો પૂછી લો કે અંબાજીની બાધા રાખી હો કે અધ્ધર દેવીની. આ અધર દેવી વળી ચો આવ્યું ને? તું બીજી વાતો સુણ ને, જવા દેવી તો હા પાડ ના પાડ. વર્ષમાં 4 વાર તો આબુ જ હો, તો તમને ખબર નહીં ત્યાં એ મંદિરે હો? મને શું છે ખબર કે તું આબુવાળા અત્તર દેવીની વાત કરે? મારા મનમાં કોઈક નજીકમાં હશે કોઈ એવું માતાજીનું મંદિર. તમારા જેવા લોકોને હે ને તો આબુનું નામ ખરાબ કર્યું હો. કોઈક બાપડું હાળું માણસ જાય ને તો એનું નામ ખરાબ જ પડે. તમારા જેવા લોકોની શું વાત કરે ને? અંબાજીની વાતમાં તું આબુની વાત ચોથી લાવી ને? ત્યાંના રસ્તા મને એટલે ગમે, પેલા ઢાળવાળા એટલે. તમે ફોનમાં તો હતા નહીં તો પેલા ઢાળવાળા રસ્તા તમે જોયા ચોથી? બૈરાને ગમે એટલા બોના બતાવો ને તો બૈરાને ખબર પડી જ જાય. મિત્રો તમે કહેજો કોમેન્ટમાં કોઈ સારું બોનું હોય તો.